નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 22/1/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. તો કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ, શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ કે આજે વિનાયક ચતુર્થી છે. આજે વિનાયક ચતુર્થી છે અને ગુરુવારનો દિવસ હોવાથી ભગવાન ગજાનન ગણપતિ અને દેવગુરુ બૃહસ્પતિ બંનેની કૃપા પ્રાપ્ત કરવાનો સુંદર એવો સંયોગ છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ. મેષ રાશિમાં અલય કે અલયમાં આજે મેષ રાશિવાળા માટે તમારા અટકેલા સરકારી કામો પૂર્ણ થશે. આજે તમારા પિતાના માર્ગદર્શનથી તમને મોટો તેમજ સારો આર્થિક લાભ થઈ શકે છે. તેમજ તમને આજે ધાર્મિક કાર્યમાં પણ તમે સારી એવી રીતે આજે વ્યસ્ત રહી શકશો. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ જોઈએ. વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા સ્વાસ્થ્યમાં થોડી નરમાશ એટલે કે થોડો ડીમ પડી શકે છે. આજે તમને અનુભવના કામમાં ભારણને કારણે તમારે માનસિક થાક થોડો લાગી શકે છે. તેમજ તમને આજે વિદેશથી સારા એવા સમાચારો પણ મળી શકે છે, તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો 6 અને તેમનો અશુભ અંક જોઈએ તો 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છ ગક. મિથુન રાશિવાળા માટે કે આજે તમારા જીવન સાથી સાથે આનંદદાયક સમય તમે વિતાવી શકશો. આજે તમને વેપારમાં પણ નવા રોકાણ માટે તમારો ઉત્તમ અને આજનો સારો એવો દિવસ છે. તેમજ તમને આજે ભાગીદારીનો પણ સારો એવો સાથ સહયોગ તમને મળી શકે છે, તેથી તમને તેમાં સારો એવો ફાયદો તેમજ તમને સારો એવો લાભ થઈ શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 1. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ છે. કર્ક રાશિમાં ડહ. કર્ક રાશિવાળા માટે કે આજે તમે શત્રુઓ તમારા જે પરાજિત થશે. આજે તમારા નોકરીમાં પણ તમારા મહેનતની સારા એવા વખાણ થઈ શકશે, એટલે કે પ્રશંસા થઈ શકશે. આજે તમારા માતૃપક્ષ તરફથી પણ તમને સારો એવો સાથ સહયોગ અને પ્રેમ તમને સારો એવો મળી શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમારા સંતાનોની પ્રગતિથી તમારું મન સારું પ્રફુલ્લિત અને પ્રસન્ન રહી શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમારી સારી એવી આજે વિજય થશે. તેમજ તમને કોઈ પણ આજે રચનાત્મક તમારા કાર્યમાં પણ તમારી સારી એવી રુચિ આજે વધી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ સારી એવી રીતે આજે વધી શકે છે. તેમજ તમને આજે જમીન મકાનના પ્રશ્નો કોઈ પણ હશે તો સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. તેમજ તમારા માતાના સ્વાસ્થ્યમાં પણ આજે સારો એવો સુધારો તમને જણાઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને પરાક્રમમાં તમારો સારો વધારો થઈ શકે છે. તેમજ તમારા આજે ભાઈ બહેનોનો પણ તમને પૂરો સાથ સહયોગ તેમજ સપોર્ટ સારી એવી રીતે તમને મળી શકે છે. આજે તમને ટૂંકી મુસાફરીના પણ સારા એવા યોગો બની રહ્યા છે, જેથી તમે ટૂંકી મુસાફરી પણ સારી એવી રીતે આજે કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો શુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં નય. વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે. તેમજ તમને આજે જૂની ઉઘરાણીના નાણાં હશે એ તમને આજે પરત એટલે કે પાછા મળી શકે છે. આજે તમારી વાણીથી લોકો તમારાથી પ્રભાવિત થઈ શકશે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1.
વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે કેસરી. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ભધ ફઢક. ધન રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો આજે વધી શકે છે. આજે તમારા સમાજમાં પણ તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા સારી એવી રીતે વધી શકે છે. તેમજ તમને આજે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો શ્રેષ્ઠ દિવસ છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિવાળા માટે કે આજે તમારે બિનજરૂરી ખર્ચાઓ પર તમારે થોડો કાબુ રાખવો જરૂરી છે. તેમજ તમારે આજે આંખની તકલીફ હોય તો તમારે થોડું સાવધાન રહેવું પણ ખાસ જરૂરી છે. તેમજ તમને આજે આધ્યાત્મિક ચિંતનથી તમને સારી એવી શાંતિ અને લાભ તેમાંથી મળી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગસ સ. કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો હશે એ સારા એવી રીતે આજે વધી શકે છે. આજે તમારા લાંબા સમયની ઈચ્છાઓ હશે એ આજે પૂર્ણ સરળતાથી થઈ શકશે. આજે તમારા મિત્રો સાથે પણ તમે મનોરંજક સમય સારી એવી રીતે આજે પસાર કરી શકશો. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ મીન રાશિમાં દચ જથક. મીન રાશિવાળા માટે કે આજે તમારા કાર્યક્ષેત્રે તમારું વર્ચસ્વ સારું એવું વધી શકે છે. તેમજ તમને આજે સરકારી કામમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમારા વડીલોના આશીર્વાદ તમને સારા એવા અને ઉત્તમ ફળદાયી એવા નીવડી શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે ખાસ આજનો ઉપાય તેમજ આજની ટિપ્સ જોઈએ તો કે આજે વિનાયક ચતુર્થી હોવાથી ભગવાન ગજાનન ગણપતિની 21 દુર્વા ધ્રોકર અર્પણ કરવી અને ગણપતિને અથર્વશીર્ષનો પાઠ કરવો, સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિના સ્મરણ માટે કેળાના વૃક્ષ એટલે કેળની પૂજા કરવી અથવા ચણાની દાળનું દાન કરવું તમારા ભાગ્યમાં સારો વધારો કરી શકે છે. તો ખાસ નોંધ કે આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 22/1/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 22/1/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 મહામાસ શુક્લ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:21 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 18:22. તિથિ જોઈએ તો આજે તિથિ છે ચતુર્થી એટલે કે ચોથ તિથિ 26:28 સુધી, ત્યાર પછી પાંચમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે શતભિષા નક્ષત્ર 14:27 સુધી, ત્યાર પછી પૂર્વભદ્ર નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે વરિયાન યોગ 17:38 સુધી, ત્યાર પછી પરિધ યોગ. કરણ જોઈએ તો કરણ છે વણિજ કરણ 14:40 સુધી, ત્યાર પછી વિષ્ટિભદ્રા 26:28 સુધી, ત્યાર પછી બવકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કુંભ રાશિ ગ સ સ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.